નમસ્કાર, હું હિતેશ સોનગરા। આજે મારે તમને એક બહુ કામની વાત કરવી છે। આપણું આધાર કાર્ડ સુધારવા માટે આપણે ઘણીવાર બજારમાં કોઈ સેન્ટર કે એજન્ટ પાસે જઈએ છીએ અને એ લોકો આપણી પાસેથી 500 થી 1000 રૂપિયા લઈ લે છે। પણ શું તમને ખબર છે કે સરકારે આના બહુ ઓછા રૂપિયા નક્કી કર્યા છે? આપણી પાસેથી સરકારે નક્કી કરેલ રૂપિયા કરતાં વધુ રૂપિયા લઈને આપણને લૂંટી રહ્યા છે। કયા કામના કેટલા રૂપિયા થાય છે એ બરાબર સમજી લો। જો તમારા ઘરના 5 થી 17 વર્ષના બાળકોના ફિંગરપ્રિન્ટ અને ફોટો બદલાવો હોય તો એનો એક પણ રૂપિયો આપવાનો નથી। બાળકો માટે એ પહેલી વખત બિલકુલ મફત છે। જો મોટી ઉંમરના લોકોએ પોતાના ફિંગરપ્રિન્ટ કે ફોટો બદલાવો હોય તો તેની સાથે આધાર કાર્ડમાં સુધારો કરવો હોય તો એનો સરકારી ચાર્જ માત્ર 125 રૂપિયા છે। જો આધાર કાર્ડમાં નામ સુધારવું હોય, સરનામું બદલાવવું હોય, જન્મ તારીખ સુધારવી હોય કે મોબાઈલ નંબર લિંક કરવો હોય તો એના માત્ર 75 રૂપિયા થાય છે। જો તમે જાતે મોબાઈલમાંથી ઓનલાઈન પોર્ટલ પર કરો છો તો મફતમાં થાય છે અને આધાર કેન્દ્ર પર જઈને કરાવો તો એના પણ માત્ર 75 રૂપિયા જ થાય છે। આ વચેટિયાઓ તો આપણી પાસેથી વધારે રૂપિયા લે છે, તો હવે આપણે શું કરવું જોઈએ? ગમે ત્યાં પ્રાઇવેટ સેન્ટર કે દલાલો પાસે જઈને વધુ પૈસા આપવાનું બંધ કરો। જો આધાર કાર્ડનું કોઈ પણ કામ હોય તો માત્ર એ જ જગ્યાએ જાઓ, જેવી કે તમારે ગામ કે શહેરમાં આવેલ જનસેવા કેન્દ્ર પર અથવા સરકાર માન્ય CSC સેન્ટર પર। ત્યાં તમને પાકી પહોંચ પણ મળશે અને કોઈ તમારી પાસેથી ખોટા પૈસા પણ નહીં લઈ શકે। આપણે પોતે જાગૃત થવાનું છે અને બીજાને પણ જગાડવાના છે। આ વિડીયો તમારા બધા જ વોટ્સએપ ગ્રુપમાં અને મિત્રો સાથે જરૂર શેર કરજો, જેથી કોઈ ગરીબ કે ભોળો માણસ છેતરાય નહીં।